કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે કોર્પોરેટ એકાઉન્ટની અંદર ટૂંકા દાખલા શીખવાના છે. આપણે પેપરના દાખલા છે. જાન્યુઆરી 2021 નું પેપર છે. નંબર અ, નીચેની માહિતી પરથી સંયોજન માટે અવેજ ખરીદ કિંમતની ગણતરી કરો. એટલે કે આપણે અવેજની પદ્ધતિએ ખરીદ કિંમત શોધવાની છે. એમાં નંબર 1 આપેલું છે બી લિમિટેડના શેરની સંખ્યા. તો તમને જે કંપનીના શેરની સંખ્યા આપેલી હોય તો એનો મતલબ કે વેચનાર કંપની હશે. પણ આગળ વાંચે ખ્યાલ આવે આપણને કે અ લિમિટેડે બી લિમિટેડને લઈ લીધી. તો અ કોણ કહેવાય? ખરીદનાર. બી કોણ કહેવાય? વેચનાર. આને ખાસ સમજવાનું, ખરીદનાર કોણ અને વેચનાર કોણ. અને બી લિમિટેડના એટલે કે વેચનાર કંપનીના 8 શેરના બદલામાં દરેક ₹10 નો એવા 5 શેર આપવાના. પહેલા ખાલી સંખ્યા જોવાની કે 8 ના બદલામાં 5 આપવાના છે. તો છેદમાં 8 આવે, અંશમાં 5 આવે. પણ કેવા? ₹10 નો 20 ના ભાવે આપવાનો છે. શેર ₹10 નો જ છે તો 20 ના ભાવે આપવાના છે. એટલે જામીનગીરી પ્રીમિયમ કહેવાય ₹10. બરાબર. અને આગળ લખ્યું છે કુલ અપૂર્ણાંક શેરની સંખ્યા 100 છે. આવો દાખલો પણ પૂછી શકાય. તો આને પણ તમારે યાદ રાખવાનું છે કમ્પ્લીટ. તો ધ્યાન આપજો. લખીએ આપણે અવેજીની પદ્ધતિ. અવેજ પદ્ધતિ એટલે કે અવેજની પદ્ધતિએ ખરીદ કિંમતની ગણતરી. તો પહેલો અવેજ આપ્યો છે તમને ઇક્વિટી શેર આપેલા છે. તો લખીએ અહીંયા આપણે ઇક્વિટી શેર. ઇક્વિટી શેર માટે જૂની કંપની પાસે કેટલા શેર છે? તો જૂની કંપની પાસે 1 લાખના શેર છે. તો લખીએ આપણે 1 લાખ ગુણ્યા 8 શેરના બદલામાં 5 શેર. તો છેદમાં 8 આવશે, અંશમાં 5 આવશે. તો કેટલા શેર આપવા પડે? 1 લાખ ગુણ્યા 5 એટલે 5 લાખ ભાગ્યા 8 તો 62,500. તો 62,500 ઇક્વિટી શેરની સંખ્યા આવી. એટલે એવું કહેવાય કે 1 લાખ શેર એની પાસે છે પણ નવી કંપનીને 62,500 ઇક્વિટી શેર આપશે. પણ એક શેરની કિંમત છે ₹20. તો 20 ના ભાવે આપશે. ₹10 ભલે કિંમત છે, મૂળ કિંમત, પણ 20 ના ભાવે આપે છે. તો ₹12,50,000. ચાલો, એમાં પ્લસ કરી આપણે અપૂર્ણાંક. જો બીજું શું આપ્યું તમને? કુલ અપૂર્ણાંક શેરની સંખ્યા 100. તો જ્યારે તમને આ પ્રમાણે કીધું હોય તો સમજવાનું છે કે રોકડ હશે. કેમ? જ્યારે અવેજીની પદ્ધતિ હોય તો એમાં કેવું હોય કે તમને કોઈ અવેજ આપેલો હોય, ઇક્વિટી શેર હોય, ડિબેન્ચર હોય, પ્રેફરન્સ શેર, કોઈ પણ હોઈ શકે અવેજની અંદર. પણ બાકીનું શું હોય? રોકડ હોય. તો આમાં બીજું કઈ નહીં આપ્યું. શું હશે? બાકીનું રોકડ હશે. યાદ રાખી લેવાનું કે જ્યારે અપૂર્ણાંકની વાત કરીએ મતલબ કે રોકડ હોય. તો રોકડ કેટલી? તો જે અપૂર્ણાંક શેર છે ને 100, એ 100 શેર તમારે લખી દેવાના. ને આનો જે ભાવ હોય ₹20 તો અહીંયા પણ તમારે એ જ ભાવ 20 તો 20 લખી દેવાના. બરાબર છે. કેટલા થાય? 2000 થાય. ₹2000 રોકડા થાય ને. ચાલો, તો કુલ રકમ કેટલી આવશે? ₹12,52,000. તો આને કહેવાય ખરીદ કિંમત. આટલી જ ખાલી ગણતરી કરવાની છે. સહેલું. બરાબર છે. આગળ વધીએ આપણે. નીચે આપેલ માહિતી પરથી નીચેના બંને સંજોગોમાં ખરીદનાર કંપનીએ આપેલ શેરની સંખ્યા નક્કી કરો. આપણે ફક્ત શેરની સંખ્યા શોધવાની છે. પણ બે સંજોગ તમને આપ્યા છે. આ પહેલો સંજોગ, બીજો સંજોગ પછી વાંચીએ. લીધેલ મિલકતો છે ચોપડે કિંમત 15 લાખ અને પુનઃ મૂલ્યાંકન નક્કી કરેલ કિંમત છે 16,70,000. જવાબદારી આપી છે 4,20,000. હવે યાદ રાખો કે પાકા સર્વેની અંદર તમને મિલકત આપી છે 15 લાખની ને હવાલામાં કિંમત આપી તમને ચોપડે કિંમત કહેવાય, સોરી, ને બજાર કિંમત કહેવાય અથવા હવાલા કિંમત કહેવાય અથવા પુનઃ મૂલ્યાંકન કિંમત પણ કહેવાય. જો 15 લાખની કિંમત છે 16,70,000 તો આપણે લઈ લીધેલ મિલકતમાં 16,70,000 લેવાના. દેવામાં કોઈ રકમ નહીં આપી એટલે જવાબદારી જેવી છે તેવી આપણે લેવાની. તો લઈ લીધેલ મિલકત માઇનસ લઈ લીધેલ દેવા. ને આ રકમ ચોપડે કિંમત લખવાની નથી. સમજાય છે વાતો? ચાલો, નંબર 1 પહેલો સંજોગ છે. તો આપણે પહેલા સંજોગની વાત કરીએ કે ₹4,50,000. એની પહેલા આપણે કામ કરીએ ને, આપણે ખરીદ કિંમત પહેલા ગણતરી પહેલા પૂરી કરીએ. આપણા ના પરથી ખાલી સૂત્ર આવશે
લઈ લીધેલ મિલકતો, લઈ લીધેલ મિલકતો. મિલકતમાં કોનો સમાવેશ થાય છે? મિલકત જ છે, પણ ચોપડી કિંમત 15 લાખ ને પુનઃ મૂલ્યાંકન કિંમત છે 16,80,000, તો આપણે નવી કિંમત લેવાની 16,80,000. 16,80 નહીં, 16,70. 16,70,000. એમાંથી બાદ કરીએ લઈ લીધેલ દેવા, લઈ લીધેલ દેવા. કેટલા દેવા છે? 4,20,000. ચાલો બાદ બાકી કરીએ આપણે. 16,70,000 માઇનસ 4,20,000, તો જવાબ થાય 12,50,000. તો આ જે 12,50,000 રૂપિયા આવ્યા એને શું કહેવાય? ખરીદ કિંમત કહેવાશે. બરાબર. ચાલો, કારણ કે અવેજીની પદ્ધતિ નથી, આ ચોખ્ખી મિલકતની પદ્ધતિએ આપણે ખરીદ કિંમત શોધવાની છે. થઈ ગયું આટલું. હવે પહેલો સંજોગ છે, તો અહીંયા આપણે પહેલો સંજોગ લઈએ કે ભાઈ ખરીદ કિંમત કેટલી છે? 12,50,000. તો લખીએ અહીં આપણે બે દાખલો થાય, તમે ભાગ કરીને કહો તો પણ ચાલે, બરાબર, સીધી ફાળવણી કહો તો વેચણી કહો તો પણ ચાલે. તો પહેલું વાંચીએ આપણે. 4,50,000 રોકડ અને બાકી માટે ₹10 નો એક એવા શેર આપવામાં આવે છે. સમજો તો એક હવે તમને રોકડ આપેલો જ છે, તો લખી દઈએ આપણે રોકડ. રોકડ કેટલી? 4,50,000. બાકી માટે ₹10 ના ઇક્વિટી શેર, તો વત્તા ઇક્વિટી શેર, પણ કેટલા એ ખબર નથી, તો પ્રશ્ન ચિહ્ન મૂકીએ આપણે. પણ આ બેનો સરવાળો થાય એને ખરીદ કિંમત કહેવાય એ આપણને પાક્કું ખબર છે. તો ખરીદ કિંમત શોધી લઈએ આપણે 12,50,000. ચાલો, તો 12,50,000 માંથી બાદ કરી આપણે 4,50,000, તો ઇક્વિટી શેર મળે આપણને 8 લાખ રૂપિયામાં. આ રૂપિયા છે, શેર મૂડી કહેવાય. આપણે શેરની સંખ્યા લાવવાની છે. આ તો બરાબર આટલું ખબર પડી વ્યવસ્થિત. સવાલ આપણો કયો છે કે આપેલ શેરની સંખ્યા, તો તમારે શેરની જો સંખ્યા લાવી હોય લખીએ આપણે માટે ઇક્વિટી શેરની સંખ્યા. ઇક્વિટી શેરની સંખ્યા બરાબર શેર મૂડી 8 લાખ રૂપિયાની થઈ ગઈ, તો અહીંયા 8 લાખ લખવાના. જોઈએ આપણે કે એક શેર કેટલાનો છે, તો બાકીના માટે ₹10 નો એક એવા શેર છે, એટલે કે એક શેરની કિંમત 10 રૂપિયા છે, તો ભાગ્ય આપણે ખાલી ₹10 કરવાના, મૂળ કિંમત છે એટલા માટે, તો 80,000 ઇક્વિટી શેર આવે. કેટલા આવશે? 80,000 ઇક્વિટી શેર. આ પહેલા સંજોગમાં બને. બરાબર. હવે આપણી પાસે બીજો સંજોગ પણ છે, તો આપણે બીજી પાછી ગણતરી કરીએ. એટલે આના આધારે આપણે પાછી બીજી ગણતરી કરવાની છે. કુલ ખરીદ કિંમતના 10% રોકડ, જે ખરીદ કિંમત છે એના 10% રોકડ. આમાં તમને બેઠો આપેલા, આમાં તમને ટકામાં આપ્યા છે, તો આપણે રૂપિયામાં ફેરવવા પડે. તો ધ્યાન આપજો. પેલા રોકડ છે, તો લખીએ આપણે રોકડ. ખરીદ કિંમત કેટલી છે? 12,50,000. લખી દઈએ આપણે કે ભાઈ 12,50,000 ના 10%, એટલે કે 1,25,000 રોકડા આપવાના થાય. 1,25,000 આગળ વધશે. બાકીના માટે 10 નો એક એવા શેર, શેર દીઠ ₹15 ના ભાવે આપવાના છે, એટલે કે રોકડ બી આપવાની છે અને શેર બી આપવાના છે. કયા? ઇક્વિટી શેર. પણ કેટલા એ નથી ખબર. તો અહીંયા આવશે બાજુમાં પ્રશ્ન ચિહ્ન, પણ બેનો સરવાળો કરીએ એટલે આપણને ખરીદ કિંમત મળી જાય, એ આપણને ખબર છે. ને ખરીદ કિંમત આપણી પાસે છે 12,50,000. ચાલો, તો 12,50,000 માંથી 1,25,000 બાદ કરીએ તો 11,25,000 ઇક્વિટી શેર મૂડી મળે રૂપિયામાં. બરાબર ને? સમજાયું? હવે આના પરથી આપણે શેરની સંખ્યા લાવીએ, તો માટે ઇક્વિટી શેરની સંખ્યા, ઇક્વિટી શેરની સંખ્યા બરાબર 12,50,000 ભાગ્યા એક શેર કેટલાનો છે? આમાં કીધું છે ₹10 નો છે, પણ 15 ના ભાવે આપવામાં આવશે, એટલે ભાગ્યા આપણે 15 કરવા પડે. તો 12,50,000 ભાગ્યા 15, 12,50,000 ભાગ્યા 15, તો જવાબ થાય પોઈન્ટમાં, તો પોઈન્ટમાં લખાય 8,300, એટલે 83,333.33. ફરી એકવાર ખાલી જોઈ લઈએ આપણે કે બરાબર છે ને. 12,50,000 એમાંથી 10% ઓછા તો 11,25,000. સોરી, જો
આખું તું કઈ કરે જો એવું નહીં કરે પણ જવાબ નહીં પણ જવાબ બી આવી શકે પણ અહીંયા આપણે શેરની સંખ્યા લાવવાની છે તો અહીંયા આપણે ઇક્વિટી શેરની કિંમત લખવી પડે આપણે તો શેર મૂડી 11,25,000 જો આવું પણ થઈ શકે એટલે કાળજી રાખજો 11,25,000 ભાગ્યા 15 તો 75,000 શેર આવે 75,000 ઇક્વિટી શેર આવે થઈ ગયા બોલે આટલું આવેલું છે કઈ આમાં અઘરું શાંતિથી વિચારને ગણવું પડે બાકી એટલું બધું અઘરું નથી થઈ ગયું બસ આગળ વધીએ આપણે નંબર ક ચલો ભાઈ આવા દાખલા તો વારંવાર પૂછાય છે ને આવરવાર જોઈએ હવે તો આપણને કે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવ્યા પછી લિક્વિડેટર પાસે 2,06,000 રોકડ શિલ્લક છે બિન સલામત લેણદારને 2,50,000 ચૂકવવાના છે એનો છે કે બિન સલામત લેણદાર છે ને 250 ના છે એટલે કે આટલા આપણે ચૂકવવાના લિક્વિડેટર બિન સલામત લેણદારને ચૂકવેલ રકમ પર 3% કમિશન મેળવવા હકદાર છે મહેનતાણો અને બિન સલામત લેણદાર ચૂકવેલ રકમની ગણતરી કરવાની એથી છે તો જ્યારે આવો દાખલો પૂછાય તો પહેલા કોની ગણતરી કરવાની આપણે મહેનતાણાની તો લિક્વિડેટરનું મહેનતાણ બરાબર જે વધારો હોય એ વધારો લખી દેવાનો 2,06,000 નો બરાબર ગુણ્યા છે કેટલા 3% પણ જોવાનું કે આપણી પાસે પૈસા છે 2,06,000 સામે દેવું થાય ચૂકવવાનું 2,50,000 એટલે વધારે ચૂકવવાના છે જ્યારે પૈસા વધારે ચૂકવવાના હોય તો ગુણ્યા 3/103 કારણ કે જે પૈસા ચૂકવાશે બિન સલામત લેણદારને 2,06,000 પણ એમાંથી પણ પહેલા આપણે કોણ ચૂકવી આપવું પડે મહેનતાણ ચૂકવી આપવું પડે બરાબર ને તો 2,06,000 ગુણ્યા 3/103 તો જવાબ થાય ₹6,000 તો 6,000 ને મહેનતાણું કહેવાય તો બાકીને કોને મળશે હવે બિન સલામત લેણદારને તો બિન સલામત લેણદારોને ચૂકવણી કેટલી ચૂકવણી કરવામાં આવશે તો એમની પાસે 2,06,000 છે એમાંથી પણ 6,000 મહેનતાણ આપી દેવાનું તો બાકીને કેટલા બચે 2 લાખ તો એ 2 લાખ કોને આપી દેવા પડે બિન સલામત લેણદારને એમ આપણે ચૂકવવાના 2,50,000 પૈસા છે જ નથી તો આપણે કેટલા આપી દેવા પડે જે બાકી હોય એને આપી દેવા પડે 2,06,000 પણ અને આપતા પહેલા એને આપણે મહેનતાણ આપી દેવું પડે સમજાય છે તો આની અંદર મહેનતાણ સમાયેલું છે એટલે આપણે ગુણ્યા 3/103 કરવા પડે તો આપણને મહેનતાણું મળે બાકીને કોને મળશે બિન સલામત અને લેણદારને મળે બોલો ખબર પડે છે આટલું ઈઝી છે ને તો છેલ્લો દાખલો વ્યાખ્યા ચાલો નાણાકીય વર્ષની વ્યાખ્યા જો દર વર્ષે પૂછાય છે નાણાકીય વર્ષની વ્યાખ્યા નસીબ સારું હોય તો આ વ્યાખ્યા પણ ફરી પાછી પૂછાઈ જાય મોડે કરી લેવાની બહાર પાડેલ મૂડીની વ્યાખ્યા એ પણ તમારે શીખી લેવાની ચોપડીમાં જોઈ લેવાની છે બરાબર થિયરી કરતા રહેજો જેટલી થિયરી આપણી પાસે હોય પેપરની એ દરેક થિયરી કરવાની દાખલા ટૂંકા બધા આવડવા જોઈએ કારણ કે આ પેપરમાં એવું હોય કે પહેલા જે 7 પ્રશ્ન પૂછાય પ્રશ્ન 1 ની અંદર એમાંથી 3 થિયરી પણ હોય ને બાકીના 4 દાખલા પણ હોય નક્કી કશું નથી જો થિયરી આવડતી હોય તો બેઠા 10 માર્ક મળે બરાબર અથવા જો 5 દાખલા પૂછાય તો ચિંતા કોઈ છે જ નથી હા પણ એ 5 દાખલા પણ આવડવા જોઈએ વાત ક્લિયર થાય છે બરાબર તો બધાને એવી આપણે આશા રાખીએ બધા સારા માર્ક લાવે પોતાનું ટાર્ગેટ સારું બનાવે કે ભાઈ 50 માંથી 50 આવે પણ એના માટે ટૂંકા દાખલા ટૂંકી થિયરી ખાસ કરવી પડે બરાબર તો બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ